જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે જનરલ સાયન્સના ટોપ 100 MCQ જોઈશું, જેનો આ પાર્ટ 4 છે. આની પહેલા 3 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. ભારતનું કયું રાજ્ય ટાઈગર સ્ટેટ તરીકે ઓળખાય છે? 4 ઓપ્શન આપેલા છે. જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. સાચો જવાબ છે મધ્યપ્રદેશ ટાઈગર સ્ટેટ. વનસ્પતિમાં રહેલા કયા રંજક દ્રવ્યને કારણે પાંદડાનો રંગ પીળો પડે છે? તો અહીં જવાબ આવશે કેરોટીન અને ઝેન્થોફિલ બંનેના કારણે પાંદડાનો રંગ છે તે પીળો પડે છે. ભૂકંપની તીવ્રતા માપવા માટે કયું સાધન વપરાય છે? તેના માટે સિસ્મોગ્રાફ વપરાય છે. કયો વાયુ ફળોને કૃત્રિમ રીતે પકવવા માટે વપરાય છે? 2 વાયુ છે, ઇથિલિન અથવા એસિટિલિન. રેડ ડેટા બુકમાં કઈ પ્રજાતિઓની વિગતો હોય છે? રેડ ડેટા બુક. જવાબ આવશે એ અને બી બંને. જે પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે તેની વિગત અને જે પ્રજાતિઓ ભયમાં છે તેની વિગત, એટલે કે લુપ્ત થવાના આરે છે તેની વિગત. ગ્રીનહાઉસ અસર માટે સૌથી વધુ જવાબદાર વાયુ કયો છે? ગ્રીનહાઉસ અસર માટે સૌથી વધારે જવાબદાર કાર્બન ડાયોક્સાઇડ છે. પૃથ્વી પર સૌથી મોટું સસ્તન પ્રાણી કયું છે? પૃથ્વી પર પૂછેલું છે. જવાબ આવશે બ્લુ વ્હેલ. હાથી 3 મીટર અને 9 ફૂટનો હોય છે, જ્યારે બ્લુ વ્હેલ છે તે 29 મીટર લાંબી હોય છે. તમે ફોટોમાં જોઈ શકો તફાવત. હાથી છે તે ધરતી પર જમીન પર રહેતું સૌથી મોટું પ્રાણી છે, જ્યારે બ્લુ વ્હેલ છે તે સમગ્ર પૃથ્વી પર, એટલે કે સમુદ્રનું સૌથી મોટું પ્રાણી છે. સજીવો દ્વારા મુક્ત થતા ઉત્સર્ગ દ્રવ્યોને લીધે થતા પ્રદૂષણને શું કહેવાય છે? તો તેને જૈવિક પ્રદૂષણ કહે છે. સુંદરવન કઈ વનસ્પતિ માટે જાણીતું છે? સુંદરી એટલે કે મેંગ્રુવ માટે જાણીતું છે. જે સુંદરવન ડેલ્ટા આવેલો છે ત્યાં મેંગ્રુવના જંગલો છે. ભારતમાં પક્ષીઓના સ્વર્ગ તરીકે કયું રાજ્ય જાણીતું છે? તો એ છે રાજસ્થાન. રાજસ્થાનમાં આવેલું ભરતપુર. કયા રોગમાં હાડકાં નબળા અને વાંકા વળી જાય છે, જે ફ્લોરાઇડના કારણે થાય છે? તમે અહીં ફોટોમાં જોઈ શકો હાડકાં છે તે નબળા અને આ રીતે વાંકા વળી જાય છે ફ્લોરાઇડના કારણે. તો એ રોગ છે ફ્લોરોસિસ. ઓપ્શન બી. પૃથ્વીની સપાટીથી 8 થી 18 કિલોમીટર સુધીના વાતાવરણના સ્તરને શું કહે છે? 8 કિલોમીટરથી 18 કિલોમીટર સુધી. જવાબ આવશે ક્ષોભ આવરણ કહે છે, જેને ઇંગ્લિશમાં ટ્રોપોસ્ફિયર કહે છે. વનસ્પતિમાં ખોરાકનું વહન કઈ પેશી દ્વારા થાય છે? અન્નવાહક પેશી દ્વારા થાય છે. ક્યોટો પ્રોટોકોલ કઈ બાબત સાથે જોડાયેલો છે? ક્યોટો પ્રોટોકોલ છે તે આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ સાથે જોડાયેલો છે. ગુજરાતમાં કયા સ્થળે ડાયનોસોરના ઈંડાના અવશેષો મળી આવ્યા છે? રૈયોલી, બાલાસિનોરના રૈયોલી ખાતે મળી આવ્યા છે. કયો જિલ્લો આવશે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. પૂછવામાં આવે ડાયનોસોરના ઈંડા મળી આવ્યા તે રૈયોલી અથવા તો બાલાસિનોર કયા જિલ્લામાં આવેલું છે, તો તમને જવાબ આવડતો હોવો જોઈએ. વિશ્વ આવાસ દિવસ વર્લ્ડ હેબિટેટ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો તે ઓક્ટોબરનો પ્રથમ સોમવાર, ઓક્ટોબર મહિનાના પ્રથમ સોમવારે ઉજવવામાં આવે છે. લાઇકેન એ કયા પ્રદૂષણનું સૂચક છે? લાઇકેન. જવાબ આવશે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પ્રદૂષણનું સૂચક છે. વિશ્વમાં સૌથી મોટું પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? તાંજાનિયામાં આવેલું છે. ભારત સરકાર દ્વારા ગ્રીન ઇન્ડિયા મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું? ઈસવીસન 2014માં ગ્રીન ઇન્ડિયા મિશન. પૃથ્વી પર સૌથી જૂનું અને સૌથી ઊંચું વૃક્ષ કયું માનવામાં આવે છે? તો તે રેડવુડને માનવામાં આવે છે. કયા વાયુને રોયલ ગેસ એટલે કે નોબલ ગેસની શ્રેણીમાં મૂકવામાં આવે છે?
તો એ છે આપેલ તમામ. આર્ગોન, હિલિયમ અને રેડોન ત્રણ છે તે રોયલ ગેસ એટલે કે નોબલ ગેસ છે. પંચમઢી જૈવ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં છે? પંચમઢી મધ્યપ્રદેશમાં છે. પાણીના ટીપામાં સૂર્યપ્રકાશનું કયું પરિવર્તન મેઘધનુષ્ય બનાવે છે? આપેલ તમામ. વક્રીભવન, પરાવર્તન અને વિખેરણ ત્રણેય મળી અને મેઘધનુષ્ય બનાવે છે. કયા પ્રકારના કોલસાને બ્રાઉન કોલ કહેવામાં આવે છે? બ્રાઉન કોલ. જવાબ આવશે લિગ્નાઇટ. ચાર પ્રકાર અહીંયા આપેલા છે: એન્થ્રેસાઇટ, બિટ્યુમિન, લિગ્નાઇટ અને પીટ. પૃથ્વી પર જીવસૃષ્ટિનું અસ્તિત્વ કયા આવરણને કારણે શક્ય છે? તો જવાબ આવશે જીવાવરણને કારણે શક્ય છે. માટીમાં રહેલ સડેલા કાર્બનિક પદાર્થોને શું કહેવાય? હ્યુમસ કહેવાય. માટીમાં રહેલા સડેલા કાર્બનિક પદાર્થો હ્યુમસ. સૌર ઉર્જા મેળવવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? સોલર સેલનો ઉપયોગ થાય છે. જે સોલર પેનલ લાગેલી હોય તેમાં શું હોય તો સોલર સેલ હોય છે. ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રની સપાટીમાં શું ફેરફાર થાય છે? તો જવાબ આવશે સપાટી ઊંચી આવે છે. કયો વાયુ વાતાવરણમાં સળગવા માટે વિરોધી તરીકે કામ કરે છે? સળગવામાં અવરોધ. જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. ઓક્સિજન છે તે સળગાવવામાં મદદ કરે છે. ઇકોમાર્ક એ કયા પ્રકારનું લેબલ છે? ઇકોમાર્ક પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનનું માર્ક છે. કયા પક્ષીને ઇન્ડિયન રોલર તરીકે ઓળખવામાં આવે છે જે કર્ણાટક અને તેલંગાણાનું રાજ્ય પક્ષી છે? તો એ છે નીલકંઠ. ભારતમાં વ્હાઇટ ટાઈગર એટલે કે સફેદ વાઘ કયા રાજ્યમાં જોવા મળે છે? સફેદ વાઘ છે તે મધ્યપ્રદેશ રાજ્યમાં જોવા મળે છે. સીલ નામનું પ્રાણી ક્યાં જોવા મળે છે? સીલ તમે ફોટોમાં જોઈ શકો. આ સીલ છે તે ધ્રુવીય પ્રદેશમાં બરફમાં જોવા મળે છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી NDMA ના નવા વડા કોણ છે? કોણ હોય છે નવા વડા? તો વડાપ્રધાન છે તે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વડા હોય છે. કયા પ્રકારના પ્રદૂષણથી તણાવ અને રુધિરનું દબાણ એટલે કે BP વધે છે? ધ્વનિ પ્રદૂષણથી વધે છે. પૃથ્વી પર સૌથી વધુ તાજા પાણીનો સ્ત્રોત કયો છે? તો એ છે હિમશિલાઓ અને ગ્લેશિયર. ભારતમાં ઇકોલોજીના પિતા તરીકે કોણ ઓળખાય છે? રામદેવ મિશ્રા ઓળખાય છે. ગ્રીન મફલર ટેકનોલોજીનો ઉપયોગ કયા પ્રદૂષણને ઘટાડવા માટે થાય છે? ધ્વનિ પ્રદૂષણને ઘટાડવા માટે થાય છે. રસ્તાની આસપાસ વૃક્ષો વાવીને તેને કહેવાય ગ્રીન મફલર. રણ પ્રદેશમાં ઉગતા છોડના મૂળ કેવા હોય છે? જવાબ આવશે જમીનમાં ખૂબ ઊંડા ઉતરેલા હોય છે, કેમ કે તેને પાણીની જરૂર હોય છે અને પાણી મેળવવા માટે તે ઊંડે સુધી પહોંચી જાય છે. જૈવિક ઘડિયાળ એટલે કે બાયોલોજીકલ ક્લોક મનુષ્યના શરીરમાં કઈ ગ્રંથિ દ્વારા નિયંત્રિત થાય છે? તો તે પિનિયલ ગ્રંથિ દ્વારા નિયંત્રિત થાય છે. કયા વૃક્ષને બંગાળનો આતંક ટેરર ઓફ બંગાળ કહેવાય છે? તો એ છે જલકુંભી. તમે જોઈ શકો આખા સમુદ્ર, આખી નદીઓ પર, ખાડીઓ પર, તળાવો પર આ જલકુંભી છે તે ફેલાઈ જાય છે. ઇન્સ્યુલેશન એટલે શું? પૃથ્વી પર આવતી સૌર ઉર્જાને ઇન્સ્યુલેશન કહે છે. ભારતમાં સૌથી જૂની પર્વતમાળા કઈ છે? તો એ છે અરવલ્લી પર્વતમાળા, જે દિલ્હીથી લઈ અને ગુજરાત સુધી ફેલાયેલી છે. જેનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે, જે માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલું છે. કયા વાયુને ક્લીન ફ્યુઅલ તરીકે કહેવામાં આવે છે? તો એ છે CNG, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. CNG નું પૂરું નામ થાય છે, જેને ક્લીન ફ્યુઅલ કહે છે.
પૃથ્વીનું સરેરાશ તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ છે? તો તે 15 °C છે. બાયોગેસમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે? બાયોગેસમાં મિથેન વાયુ હોય છે. નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. કઈ વનસ્પતિનો ઉપયોગ તેલ એટલે કે બાયોડીઝલ મેળવવા માટે થાય છે? બાયોડીઝલ જેટ્રોફા, જેને રતનજ્યોત પણ કહે છે. પૃથ્વી પરની જળચક્રની પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા કોણ ભજવે છે? સૂર્ય ભજવે છે. વર્લ્ડ વેટલેન્ડ ડે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ક્યારે ઉજવાય છે? તો તે 2 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. રણના વહાણ એટલે કે ઊંટના ખૂંદમાં શું સંગ્રહિત હોય છે? ઊંટનું ખૂંદ એટલે આ જે ટેકરી આવેલી છે તેમાં શું હોય છે? તો તેમાં ચરબી એટલે કે ફેટ હોય છે, જેના લીધે તે પોષણ મેળવે છે અને લાંબા સમય સુધી ખાધા પીધા વગર પણ રહી શકે છે. લાઇકેન એ કઈ 2 જીવસૃષ્ટિ વચ્ચેનું સહજીવન છે? તો તે લીલ અને ફૂગ વચ્ચેનું સહજીવન છે. પર્યાવરણ સંરક્ષણ માટે ચાર્ટર આપનાર પ્રથમ દેશ કયો છે? સ્વીડન છે. કયા ઉપકરણ દ્વારા વાહનોના ધુમાડામાંથી ઝેરી વાયુઓ દૂર કરવામાં આવે છે? કેટાલિટિક કન્વર્ટર દ્વારા ઝેરી વાયુઓને દૂર કરવામાં આવે છે. કઈ ખેતીને સ્થળાંતરિત ખેતી કહેવાય છે? ઝૂમ ખેતીને સ્થળાંતરિત ખેતી કહે છે. વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ WWF નું મુખ્યાલય ક્યાં છે? ગ્લાન્ડ, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. પૃથ્વી પર સૌથી ઓછું તાપમાન ક્યાં નોંધાયું છે? સૌથી ઓછું તાપમાન છે તે વોસ્ટોક, એન્ટાર્કટિકામાં સાઉથ પોલ પર નોંધાયેલું છે. તમે અહીં જોઈ શકો -128.6 °F છે તે નોંધાયેલું છે. વોસ્ટોક, એન્ટાર્કટિકા. કયા વાયુને સ્ટ્રેટોસ્ફેરિક ઓક્સિજન પણ કહેવામાં આવે છે? ઓઝોન વાયુને કહે છે. ભારતનું પ્રથમ મરીન નેશનલ પાર્ક કયું છે? તો એ છે કચ્છનો અખાત, જામનગર. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ કયા અંગમાં થાય છે? પર્ણ એટલે કે પાંદડામાં થાય છે. ઇકોલોજીકલ પિરામિડ હંમેશા કેવો હોય છે? ઉર્જા માટે સીધો હોય છે. પાણીમાં ક્લોરીન ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે? તો તેને ક્લોરિનેશન કહે છે. પાણીમાં ક્લોરીન ઉમેરવાની પ્રક્રિયા ક્લોરિનેશન. વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા એટલે કે મુખ ત્રિકોણ પ્રદેશ કયો છે? તો એ છે ગંગા બ્રહ્મપુત્રા ડેલ્ટા, જેને સુંદરવન ડેલ્ટા પણ કહે છે, જે પશ્ચિમ બંગાળમાં અને બાંગ્લાદેશમાં ફેલાયેલો છે. ભારતમાં પર્યાવરણ પંચની સ્થાપના ક્યારે થઈ હતી? પર્યાવરણ પંચ ઈસવીસન 1980માં. કયું પ્રાણી કચ્છના નાના રણમાં જોવા મળે છે? તો એ છે ઘુડખર એટલે કે જંગલી ગધેડા. તમે અહીં જોઈ શકો. સૂર્યમંડળના કયા ગ્રહ પર પૃથ્વી જેવું જ વાતાવરણ હોવાની શક્યતા છે? મંગળ ગ્રહ પર હોઈ શકે. ગ્રીન પીસ ઇન્ડિયાનું મુખ્ય મથક ક્યાં છે? ગ્રીન પીસ ઇન્ડિયા બેંગ્લોરમાં છે. પૃથ્વી પર ઉર્જાનો સૌથી મોટો કુદરતી સ્ત્રોત કયો છે? તો એ છે સૂર્ય, ઓપ્શન સી. કયા પક્ષીને રણનું પક્ષી કહેવામાં આવે છે, જે લુપ્ત થવાને આરે છે? તો એ છે ઘોરાડ, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને વનસ્પતિ કઈ રીતે ઘટાડે છે? પ્રકાશ સંશ્લેષણ દ્વારા. વર્લ્ડ વોટર ડે વિશ્વ જળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વર્લ્ડ વોટર ડે 22 માર્ચના રોજ હોય છે, ઓપ્શન એ. કયા પ્રદૂષણથી ઓડિટરી ફટિંગ એટલે કે સાંભળવાની ક્ષમતા ઘટવી એ થાય છે? ઓડિટરી ફટિંગ. આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહી હોય તો લાઈક અવશ્ય કરી દો.
ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ તમને નવા નવા વિડીયો મળતા રહે. છેલ્લે તમને આ વિડીયોની PDF પણ પ્રોવાઈડ કરાવવામાં આવશે અને ટેસ્ટ પણ રાખેલી છે. તો આનો જવાબ આવશે અવાજ પ્રદૂષણ, નોઇઝ. પારિસ્થિતિકી તંત્રમાં વિઘટકોનું કામ શું છે? મૃત સજીવોને તોડીને જમીનમાં ભેળવવા, વિઘટકો. રસોઈ ગેસ LPGમાં ગંધ માટે કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? LPG, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, LPG નું પૂરું નામ થાય છે. અને તેમાં ગંધ માટે છે તે ઇથાઇલ મરકેપ્ટન ઉમેરવામાં આવે છે, જેથી ગેસ લીક થાય તો આપણને ખ્યાલ આવે. નેશનલ એન્વાયરમેન્ટલ એજન્સીનું મુખ્યાલય ક્યાં છે? NEA નું મુખ્યાલય સિંગાપોરમાં છે. ગુજરાતમાં નળ સરોવરને રામસર સાઇટનો દરજ્જો ક્યારે મળ્યો? નળ સરોવર, જવાબ આવશે 2012માં. કયો વાયુ બ્લુ વોટર ઇકોસિસ્ટમ માટે મહત્વનો છે? તો એ છે ઓક્સિજન. ગ્રીનહાઉસ ગેસની યાદીમાં કયો વાયુ નથી? તો જવાબ આવશે ઓક્સિજન નથી. મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ આ બધા ગ્રીનહાઉસ ગેસ છે. પૃથ્વી પર સૌથી ઊંડો મહાસાગર કયો છે? સૌથી ઊંડો મહાસાગર પેસિફિક મહાસાગર છે. ખારાઈ ઊંટ ગુજરાતના કયા વિસ્તારની ખાસિયત છે? ખારાઈ ઊંટ ગુજરાતમાં કચ્છમાં જોવા મળે છે. વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો દર માપવા કયું સાધન વપરાય છે? પોટોમીટર વપરાય છે. સમુદ્રની સપાટીથી ઊંચાઈ વધતા હવાનું દબાણ શું થાય છે? હવાનું દબાણ છે તે ઘટે છે. સમુદ્રની સપાટીથી ઊંચાઈ વધે તો હવાનું દબાણ શું થાય? ઘટે. ઇકોલોજીકલ નીચ એટલે શું? તો જવાબ આવશે સજીવની પર્યાવરણમાં ચોક્કસ ભૂમિકા, ઇકોલોજીકલ નીચ. કઈ નદી ભારતની પવિત્ર નદી ગણાય છે, જેના સંરક્ષણ માટે નમામિ ગંગે શરૂ કરાયું છે? તો એ છે ગંગા. ભૂદાન આંદોલનના પ્રણેતા કોણ હતા? વિનોબા ભાવે હતા. વાતાવરણમાં ઓક્સિજન અને નાઇટ્રોજન મળીને કેટલા ટકા હિસ્સો ધરાવે છે? 99% હિસ્સો ધરાવે છે. નાઇટ્રોજન છે તે 78% અને 21% છે તે ઓક્સિજન છે. ઓક્સિજનનું સૂત્ર O2 છે, જ્યારે નાઇટ્રોજનનું N2 છે. સૌથી વધારે વાયુ છે તે શું હોય છે? તો નાઇટ્રોજન હોય છે વાતાવરણમાં. ઓઝોન સ્તરનું ક્ષયન કયા અણુમાં રહેલા ક્લોરિનને કારણે થાય છે? CFCમાં કારણે થાય છે, ક્લોરોફ્લોરોકાર્બન, CFC. ગુજરાતમાં લાયન સફારી ક્યાં આવેલી છે? દેવળિયા ખાતે આવેલી છે, સાસણ ગીરમાં, જિલ્લો ગીર સોમનાથ. કયો વાયુ કોલ ગેસ તરીકે પણ ઓળખાય છે? કોલ ગેસ, મિથેન વાયુ. ભારતમાં સૌથી વધુ કયા પ્રકારની માટી જોવા મળે છે? કાંપની માટી છે તે સૌથી વધુ જોવા મળે છે. પ્રોજેક્ટ વલ્ચર ગીધ સંરક્ષણ ભારતમાં કયા વર્ષે શરૂ થયું? ગીધ માટે સંરક્ષણ, જવાબ આવશે 2006માં શરૂ થયું છે. કયું વૃક્ષ કલ્પવૃક્ષ તરીકે ઓળખાય છે કારણ કે તેનો દરેક ભાગ ઉપયોગી છે? કલ્પવૃક્ષ, તો એ છે નાળિયેરી. નેશનલ ઓશનિયોગ્રાફી ઇન્સ્ટિટ્યૂટ NIO નું મુખ્ય મથક ક્યાં છે? પણજી, ગોવામાં. ગોવાની રાજધાની છે પણજી, ત્યાં. કયા વાયુની હાજરીને કારણે પિત્તળ હવામાં રંગહીન બને છે? હાઇડ્રોજન સલ્ફાઇડની હાજરીના કારણે પિત્તળ છે તે હવામાં રંગહીન બની જાય છે. પૃથ્વી પર સૌથી મોટું સરોવર વિસ્તારની દ્રષ્ટિએ કયું છે? તો એ છે કેસ્પિયન સમુદ્ર, એ સૌથી મોટું સરોવર છે, કેસ્પિયન. ગ્રીન ગ્રોથ શબ્દનો અર્થ શું થાય છે? ગ્રીન ગ્રોથ, પર્યાવરણીય સ્થિરતા માટે આર્થિક વિકાસ. સૂર્યના કિરણોને પૃથ્વી પર પહોંચતા આશરે કેટલો સમય લાગે છે?
તો તેને 8 મિનિટ 20 સેકન્ડનો સમય લાગે છે. કયા રોગને હાન્સેનનો રોગ પણ કહેવામાં આવે છે? રક્તપિત્તને કહે છે લેપ્રસીને. બાયોસ્ફિયર રિઝર્વ શબ્દ કોણે આપ્યો હતો? તો તે એડવર્ડ સુએઝએ આપ્યો હતો. વિશ્વનું સૌથી મોટું કોરલ રીફ કયા દેશમાં છે? ગ્રેટ બેરિયર રીફ, તો તે ઓસ્ટ્રેલિયા દેશમાં છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1, ભારતનું કયું રાજ્ય ટાઈગર સ્ટેટ તરીકે ઓળખાય છે? 4 ઓપ્શન આપેલા છે. જવાબ આવડતો હોય તે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે ત્યાં ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.